અમદાવાદના મેયર હિતેશ બારોટ આજે 6 બ્રિજ પ્રોજેક્ટ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। મેયરે આરઓબી અને એફઓબી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓ સાથે આગામી આયોજન અંગે પણ તેમણે ચર્ચા કરી હતી। આ સાથે સુભાષ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। 4 લેન સાથે 24 મહિનામાં સુભાષ બ્રિજ તૈયાર કરી દેવામાં આવશે અને 9 મહિનામાં રિનોવેટ કરી લોકો માટે ખુલ્લો પણ મૂકી દેવામાં આવશે। મેયર વાડજ ફ્લાયઓવર બ્રિજની પ્રગતિની પણ માહિતી લેશે। અધિકારીઓ સાથે આગામી આયોજન અંગે મેયર દ્વારા ચર્ચા કરવામાં આવી છે। આજે મેયરશ્રીની સાથે અમે રાઉન્ડમાં લેવાના છીએ અને દરેક બ્રિજની હાલની પરિસ્થિતિ શું છે, કેટલું કામ પ્રગતિમાં થયું છે, કેટલું બાકી છે અને આવનાર કેટલા સમયમાં એ કામ પૂર્ણ થશે એની સમીક્ષા કરી અને ઝડપથી આ કામ પૂર્ણ થાય એ માટેના આયોજનની અધિકારી સાથે ચર્ચા કરી છે। અમારી જે શરૂઆતમાં અમે ટેન્ડર બહાર પાડેલું હતું એ પ્રમાણે 9 મહિના જ્યારે ડિઝાઇન મંજૂર થાય ત્યાર પછી તરત 9 મહિનાની અંદર અમારે એક્ઝિસ્ટિંગ જે બ્રિજ છે એ ખુલ્લો કરવાની અમારી ટાઈમલાઈન છે અને પ્લસ ટોટલ 24 મંથ્સમાં એટલે 2 વર્ષમાં બંને બાજુ 7.5 મીટરનું એક્સટેન્શન કરીએ છીએ। એટલે અત્યારનો જે 4 લેન છે એના બદલે 8 લેન બ્રિજ થઈ જશે।